નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની સફળતા બાદ વિજ્ઞાનના પેપરની અંદર જ્યારે ભૂક્કે ભૂક્કા બોલી ગયા છે. ભૂક્કા ને એવી રીતે ગણિતમાં ભૂક્કા હો. અરે 80 માંથી 80 વિજ્ઞાનની અંદર 80 માંથી 80 ગુજરાતીના પણ આઈએમપી ના મોસ્ટ આઈએમપી વિડિયાની સફળતા મળી ગઈ છે. અને સાહેબ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ તમને પણ કોંગ્રેચ્યુલેશન વિજ્ઞાન માટે. અને બેઝિક ગણિતમાં જે રીતે વાહ સાહેબ, વાહ સાહેબ, વાહ. બેઝિક ગણિતના ભૂક્કા 80 માંથી 80 સાહેબ, અને એમાં પૂરેપૂરું પેપર આવી ગયું હતું, પૂરેપૂરું. અને એવી જ રીતે હવે 12 વર્ષે સોમવારે જે સોમવાર મંડે છે સાહેબ, એમાં પણ સેમ ભૂક્કા બોલાવવાના છે. તો એની માટે આજે આપણે એવી તૈયારી કરી છે કે છોકરાઓ ખાલી એટલું કરીને જશે ને એટલે બહાર નીકળશે ને પેપર થઈને એટલે ભૂક્કા સિવાય કે યાદ જ નહીં આવે. વાહ સાહેબ, સન્ડે હો યા મંડે, રોજ કા હો. બેઝિક ગણિતના સરપ્રાઈઝ બાદ હવે સ્ટાન્ડર્ડ ગણિતનો વારો આવી ગયો છે. અને જોરદાર સાહેબ, કોંગ્રેચ્યુલેશન. સાહેબ, વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ જે ચિંતામાં હોય, જરાય મૂંઝાવાની નહીં સાહેબ, નહીં જરાય પણ ચિંતા હોય તો આ ચહેરો જોઈ લેજો ને. સ્ટાન્ડર્ડ ગણિતની અંદર ભૂક્કા બોલાઈ દેવાના છે સાહેબ. ભૂક્કા સાહેબ, આની સિવાય બીજું કઈ કરશે નહીં તોય પણ ચાલશે. વાહ સાહેબ, વાહ. એટલી ગેરંટી આપી. તો સાહેબ હવે સોમવારે સ્ટાન્ડર્ડ ગણિત અને 80 માંથી 80 પાકા છાપી દેવાના. ચાલો, કોંગ્રેચ્યુલેશન. એક વખત જોરદાર તાળીઓથી આપણે વિજ્ઞાન વિષય અને ગણિત વિષયને વધાવી લઈએ સાહેબ. સાહેબ ચાલો, ટુ બી કન્ટિન્યુ અને બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક વિદ્યાર્થીઓ, બેસ્ટ ઓફ લક. ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આવી જાવ અહીંયા. હવે જે આપણે ક્વેશ્ચન તમને અહીંયાથી જે દેવામાં આવશે 100% સ્ટાન્ડર્ડ મેથ્સ છે એટલે આપણે એટલું કરી જ નાખ્યું હશે બધું, પણ છતાં કંઈક ચૂક રહી જતી હોય તો આને એકવાર અવશ્ય જોઈ લેવાનું છે. તમારું બધું ટેન્શન દૂર થઈ જશે. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 થી. તો સૌથી પહેલો સવાલ, ગુસ્સા 306,657 બરાબર 9 આપેલ હોય તો 306 અને 657 નો લસા મેળવવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1 માં મેં ફક્ત 3 જ ક્વેશ્ચન આપ્યા છે ને આ 3 માંથી જ તમને કાલના પેપરમાં જોવા મળશે. બીજો પ્રશ્ન 510 અને 92 નો લસા અને ગુસ્સા મેળવવાનો છે. અને અમે યાદ રાખો આમાં એ પણ પેટર્ન છે. બીજું શું હતું લસા અને ગુસ્સા બાદ, કે એવી રીતે આપણે મેળવવાનો છે કે જેથી લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર થાય. તો કમ્પ્લીટ પ્રશ્ન કરીને જવાનો છે. ત્રીજો પ્રશ્ન, દર્શાવો કે 5 માઇનસ વર્ગમૂળ 3. હવે એક સાથે આવા 3 પ્રશ્ન બને છે એટલે માટે ત્રણેય સાથે લઈ લીધા છે. 5 માઇનસ વર્ગમૂળ 3, બીજો પ્રશ્ન બનશે 3 પ્લસ 2 વર્ગમૂળ 5, અને ત્રીજો પ્રશ્ન બનશે વર્ગમૂળ 5. અસમય સંખ્યા છે એ સાબિત કરવાનું છે. 100% તમારા કાલના પેપરમાં અસમય સંખ્યા વાળો દાખલો હશે. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન, બહુપદી x² - 3 ના શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. મિત્રો સેક્શન સી 3 ગુણ. પહેલો જ પ્રશ્ન જે હશે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો, એમાં મેં તમને 3 પ્રશ્નો આપ્યા છે. એક છે x² - 3, બીજો પ્રશ્ન છે t² - 15 અને ત્રીજો પ્રશ્ન છે 6x² - 3 - 7x. તો આ 3 પ્રશ્નોને 100% કરીને જ જવાના છે. જો હજી બાકી હોય તો આ કરી લેવાના છે. નેક્સ્ટ, -1/4 અને 1/4 અનુક્રમે શૂન્યના સરવાળા અને ગુણાકાર હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. આમાં મિત્રો બની શકે કે આમાં તમારે કઈ રીતે પેટર્ન આવે કે આલ્ફા અને બીટાના અલગ અલગ પદ આપ્યા હોય તો તમારે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા કરી સૂત્રમાં કિંમત મૂકવાની છે. આગળ વધીએ ચેપ્ટર નંબર 3 સાથે. તો સૌથી પહેલો પ્રશ્ન, વર્ગમૂળ 2x પ્લસ વર્ગમૂળ 3y બરાબર 0 અને વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0 નો ઉકેલ મેળવવાનો છે. આ બે રીત આપણી પાસે હતી, એક આદેશ અને બીજી લોપ. તો કાં તો પર્ટિક્યુલર કોઈ રીત પૂછાશે કાં તો ઉકેલ પૂછાશે, તો તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી અને દાખલાનું સોલ્યુશન લાવી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન, 0.2x + 0.3y બરાબર 1.3 અને 0.4x + 0.5y બરાબર 2.3 એનો પણ ઉકેલ મેળવવાનો છે. ત્રીજા પ્રશ્નને હું ડબલ સ્ટાર કરું છું, ખાસ જોઈને જવાનો છે. x/2 + 2y/3 -1 અને x - y/3 બરાબર 3 નો ઉકેલ મેળવો. હવે સ્વાધ્યાય 3.2 પ્રશ્ન નંબર 3 છે
એમાં ત્રીજો, પાંચમો અને છઠ્ઠો ફરજિયાત કરવાના છે. 3.3 માં પ્રશ્ન નંબર 2 નો બીજો અને ચોથો કરવાનો છે. આમાં મીના જે 2000 રૂપિયા ઉપાડવા જાય છે ને, આ વખતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અને ઉંમરવાળો દાખલો કાલના પેપરમાં આવવાના પૂરા ચાન્સ છે, તો એ કરવાનો છે. અને ઉદાહરણ ફક્ત 2 જોવાના છે, 6થું અને 10મું. ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ તો ઉદાહરણ 1, 5 અને 8. આ 8મું ઉદાહરણ હું લખું છું 100%. આ 8મું ઉદાહરણ ફરજિયાત કરીને જવાનું છે. નેક્સ્ટ સ્વાધ્યાય 4.2 માં પ્રશ્ન નંબર 6 અને 4.3 માં પ્રશ્ન નંબર 5મો. આગળ વધીએ તો જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક સંખ્યા અને એવી બે સંખ્યા શોધો કે જેનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. આ બંનેમાંથી એક પ્રશ્ન કાલના પેપરમાં ફરજિયાત આવવાનો છે અને 100% આવશે જ. નેક્સ્ટ ચેપ્ટર 5 સૌથી ઈઝી અને વધારે ગુણભાર આપે છે. તો એમાં તમારે ઉદાહરણની વાત કરીએ તો કયા કયા એક્ઝામ્પલ કરવાના છે? 4થું, 6થું, 8મું, 9મું, 10મું, 12મું અને 13મું. આ આટલા ઉદાહરણ કરવાના છે, કારણ કે 5મા ચેપ્ટરમાંથી ઉદાહરણમાંથી સવાલ આવે છે. પ્રથમ પ્રશ્ન જોઈએ તો સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? આ દાખલાને તો બોર્ડ વાળા બહુ પસંદ કરે છે ભાઈ. આ દાખલો ફરજિયાત આવવાના ચાન્સ છે. બીજો પ્રશ્ન, સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ મેળવવાનું છે. પ્રશ્ન નંબર 3, સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થાય? આ બંનેમાં ધ્યાન રાખવાનું છે. 31મું પદ મેળવવાનું છે ને આ સવાલમાં કયું પદ 0 થાય, એટલે આપણે n મેળવવાનું છે, તો કન્ફ્યુઝન ન રહી જાય. નેક્સ્ટ સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54મા પદ કરતા 132 વધુ હશે? પ્રશ્ન નંબર 5, 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? આને પણ હું ડબલ સ્ટાર કરું છું. આમાં થોડો ફેરફાર થઈ શકે. આ 3 અંકની જગ્યાએ કદાચ 2 અંક પણ સવાલ થઈ શકે, તો ખાસ ગણતરી કરી લેજો. પ્રશ્ન નંબર 6 અને 7 આ પેટર્ન આવશે અને આવશે જ કાલના પેપરમાં. બંને પેટર્ન સરખા છે. જો 34 + 32 + 30 + 10 આ છેલ્લું પદ છે. ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો થશે. નો સરવાળો ગોતવાનો છે અને 7મા પ્રશ્નમાં -5 + -8 + -11 અપ ટુ -230 આનો પણ સરવાળો ગોતવાનો છે. પ્રશ્ન નંબર 8, સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદનો સરવાળો 636 થાય? મિત્રો આ 8મો દાખલો અને આમાં જે છે 5, 6, 7 અને 9 આ 4 દાખલાને યાદ રાખજો. હું જે બોલું એ આ 4 દાખલા છે ને, 5, 6, 7 અને 9 આ 3 ગુણમાં આ 4 માંથી જ એક દાખલો આવશે કાલના પેપરમાં. સ્વાધ્યાય 5.3 માં કયા દાખલા જોવાના છે? એક 5મો, 6થો, 7મો અને 9મો અને આ પ્રશ્ન નંબર 8, 15 અને 16 ને પણ જોઈ લેવાના છે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 માં ફિક્સ જ છે. પ્રમેય 6.1 આવશે, પણ આપણે સાથે 6.2 પણ કરીને જાશું, તો બંને પ્રમેય કરવાના છે. અને સ્વાધ્યાયની વાત કરીએ તો 6.2 માં 3, 6, 9 અને 10, જેમાં 9 અને 10 ઉપર વધારે ધ્યાન દેજો. અને 6.3 માં બીજો, ચોથો અને 7મો. નેક્સ્ટ ચેપ્ટર 7 પહેલો અને બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન જે છે જેના યામ આપ્યા છે 2, -5 અને -2, 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ. વધીને અહીંયા એવો ફેરફાર થઈ શકે, x ની જગ્યાએ તમને y જોવા મળે. અને બીજો પ્રશ્ન p ના યામ 2, -3 અને q ના યામ 10, y વચ્ચેનું અંતર. આમાં અંતર આપી દીધું છે 10 એકમ હોય તો y ની કિંમત મેળવો. આ પણ 7મા ચેપ્ટરમાંથી કાલના પેપરમાં આવવાના ચાન્સ સૌથી વધારે આ બંને દાખલાના. પ્રશ્ન નંબર 3 બિંદુ x, y એ બીજા બે બિંદુ આપ્યા છે 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ ચકાસો. પછી સ્વાધ્યાય 7.2 માં બીજો, 5મો, 6થો અને 10મો. એમાં 5મો દાખલો છે ને ભાઈ, આ 5મો દાખલો આ ભૂલાય નહીં. આ અત્યારે ન કર્યો હોય તો વિડીયો જોયા પછી આ 5મો દાખલો 7મા ચેપ્ટરમાંથી ફરજિયાત કરીને જાજો. આ કાલના પેપરમાં હશે, બાકી ન રહી જાય.
ઉદાહરણ 9 અને 10 ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ તો જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a ની કિંમત મેળવવાની છે. બીજો પ્રશ્ન કિંમતમાંથી મારી પાસે જે ભણ્યા ને એને તો ખબર જ છે. સૌથી પહેલા શું કરવાનું છે, પેપરમાં આખું કોષ્ટક દોરી લેવાનું છે જેથી દાખલા ગણવામાં સરળતા રહે. ચાલો બીજો પ્રશ્ન 5 cos સ્ક્વેર 60 પ્લસ 4 sec વર્ગ 30 માઇનસ tan સ્ક્વેર 45 છેદમાં sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 60 ની કિંમત મેળવવાની છે. અને પછીના સ્વાધ્યાયમાં સાબિતીના દાખલા છે તો એમાં બે દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેમાંનો એક પ્રશ્ન છે વર્ગમૂળની અંદર 1 પ્લસ sin a છેદમાં 1 માઇનસ sin a. આ ડાબા છે અને તમારે એના પરથી સાદું રૂપ આપી sec a પ્લસ tan a સાબિત કરવાનું છે, એટલે કે ડાબા બરાબર જબા કરવાના છે. અને ચોથો પ્રશ્ન કૌંસની અંદર sin a વત્તા cos a આખા કૌંસનો સ્ક્વેર પ્લસ cos a પ્લસ sec a આખા કૌંસનો વર્ગ બરાબર 7 પ્લસ tan સ્ક્વેર a પ્લસ cot સ્ક્વેર a. કાલના પેપરમાં આ પણ બંને દાખલા ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર 8 માંથી જે 2 ગુણમાં આવે છે. એમાં ચેપ્ટર નંબર 9 4 ગુણમાં જોવા મળશે દાખલો, જેમાં આટલા દાખલા તો કરીને જ જવાના છે, ફરજિયાત કરીને જવાના છે. ક્યાં ક્યાં? તો સ્વાધ્યાય 9.1 માં 6ઠો 8મો 10મો 11મો અને 15મો અને ઉદાહરણ નંબર 4 5 અને 6. 5મું અને 6ઠું ઉદાહરણ ખાસ જોજો અને આ બધા જ દાખલાને જોજો. 4 ગુણનો આમાંથી જશે. આ 5 દાખલામાંથી કોઈ એક દાખલો હશે. ચેપ્ટર નંબર 10 ની વાત કરીએ તો પ્રમેય 10.2 અને 10.1 એમાં 10.1 કાલના પેપરમાં જોવા મળી શકે છે તમને. અને ઉદાહરણ નંબર બીજું અને ત્રીજું કરવાનું છે. ત્રીજું ઉદાહરણ 3 સ્ટાર કરું છું બાળકો. ત્રીજા ઉદાહરણને આ ત્રીજા નંબરનું ઉદાહરણ ટીપી ની લંબાઈ ગોતવાની છે એ કરીને જવાનો છે. સ્વાધ્યાય નંબર 10.2 માં 7મો 8મો 11મો અને 13મો આટલા પ્રશ્નો કરવાના છે. ચેપ્ટર નંબર 11માં ચેપ્ટરમાં એક જ દાખલો 3 ગુણમાં હશે, એની માટે ફક્ત એટલા દાખલા કરવાના છે 5 7 8 10 અને 11. ચેપ્ટર નંબર 12 જે અઘરું લાગતું ચેપ્ટર છે પણ હવે આપણને અઘરું નહીં લાગે. આ વિડીયો જોયા પછી જો આમાંથી કઈ બાકી રહેતું હોય તો આ કરીને જવાનું છે, કારણ કે સેક્શન ડી ને કમ્પ્લીટ કરવા માટે બાળકો તમારે આ ચેપ્ટરનો ઉપયોગ કરવો જ પડશે. આ ચેપ્ટરના દાખલો એક તો ગણવા જાવું જ પડશે, તો જ બીજા ઓપ્શનમાં નીકળશે. તો કયા કયા દાખલા જોવાના છે જોઈ લઈએ. તો એક્ઝામ્પલ નંબર બીજું, ચોથું, છઠ્ઠું. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાય 12.1 માં ત્રીજો, ચોથો અને 7મો અને સ્વાધ્યાય 12.2 માં ત્રીજો, ચોથો, 5મો અને 6ઠ્ઠો. ભાઈ આ મીઠું મોઢું કરાવશે કાલે. સ્વાધ્યાય 12.2 નો ત્રીજો દાખલો ગુલાબ જાંબુ. તો આ કાલે મીઠું મોઢું કરાવે તો આપણે મીઠું મોઢું કરી નાખવાનું છે, ભૂલ ન થાય. તો આને પણ ખાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 13 સ્વાધ્યાય 13.1 માં બીજો, ત્રીજો, છઠ્ઠો, નવમો. સ્વાધ્યાય 13.2 માં ત્રીજું અને 5મું. આ ખાસ કરીને જાજો, બહુલક વાળા છે એ. અને સ્વાધ્યાય 13.3 માં બીજો, ત્રીજો અને 5મો. ઉદાહરણ 8 કાલના પેપર માટે વધારે ઇમ્પોર્ટન્ટ બનીને રહેવાનું છે. x અને y મધ્યસ્થમાં ગોતવાના છે, ફરજિયાત કરીને જવાનો છે. અને છેલ્લું ચેપ્ટર જે સૌથી પ્રિય ચેપ્ટર બધાનું સંભાવના, તો એમાં એક્ઝામ્પલ નંબર 4 અને 6ઠું કરવાનું છે. ભૂલાય નહીં, આ બંને એક્ઝામ્પલ કરવાના છે. 52 પત્તા વાળું એક્ઝામ્પલ છે એ. અને સ્વાધ્યાયની વાત કરીએ તો 14.1 માં 9મો 10મો 12મો 13 14 17 18 24. આ દાખલો નહીં ભૂલતા, કાલે કરીને જાજો. 3 ગુણમાં જોવા મળશે. 24મો પ્રશ્ન. વાહ સાહેબ, વાહ સાહેબ, વાહ. આવો સાહેબ આવો. આટલી બધી ખુશી છે, આટલી બધી ખુશી છે કે આ ખુશીનું આપણે બે મોઢું મીઠું કરી અચાનક સાહેબ. આ ખુશી પણ સાહેબ ઓકે, તમારો બહુ આભાર. તમે આજે સાહેબ આવ્યા. મોઢું મીઠું કરીને વિદ્યાર્થીઓને આનંદિત કરો સાહેબ. સાહેબ સોમવારે તમે હજી મને આનાથી ડબલ મોઢું મીઠું કરાવશો. સાહેબ સાથે સાથે આજના આ આઈએમપી સેશનના વિડિયોની અંદર મારે દરેક વાલી મિત્રોને એક મહત્વની જાહેરાત પણ કરી કરી દો સાહેબ, કરી દો. કે આવનારા વર્ષનું એટલે કે 2026 અને 27 ના વર્ષનું આપણે એડમિશનનું કાર્ય શરૂ કરી દીધું છે. હા સાહેબ. અને જો કદાચ કોઈ આપણા કતારગામ વિસ્તારનું કે સમગ્ર આસપાસના વિસ્તારના કોઈ વિદ્યાર્થીને આપણી શાળાની અંદર જો એડમિશન લેવું હોય તો આ વિડીયોના માધ્યમ થકી એ ઝડપથી શાળાની મુલાકાત કરે છે અને આવા ને આવા જ
આઈએમપી પ્રશ્નો દ્વારા આ વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે ને એની જવાબદારી આ શાળા તરીકે અને આ શાળાના શિક્ષક તરીકે અમે લઈએ છીએ. સાહેબ ખૂબ ખૂબ આભાર. Thank you, સાહેબ. આવી ને આવી સફળતા શાળા તરફથી તમને મળતી રહેશે. સાહેબ, મોઢું મીઠું કરતા જાઓ, મોઢું. વાલીઓને ગેરંટી આપીએ છીએ. પાકું પાકું સાહેબ. ખૂબ આભાર તમારો, તમે જે મીઠું મોઢું કરાયું. અને બાળકો આવી જ ઠંડી ઠંડી ક્વોલિટીનો આનંદ લેતા લેતા તમે પરીક્ષાની તૈયારી કરજો અને સ્ટાન્ડર્ડના પેપરની અંદર પણ જોરદાર ભૂકા બોલાવી નાખજો. તો સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક.